નમસ્કાર મિત્રો, જય ગુરુદેવ. ઘણા લાંબા સમય પછી આજે મારો આ વિડીયો હું બનાવી રહ્યો છું. આ વિડીયો બનાવવાનો મેઇન પર્પઝ એક કે જે અગાઉના વિડીયોમાં મેં જણાવેલું કે જે નાની ઉંમરના બાળકો, ખાસ કરીને જેને તબલાને પોતાનો એક શોખ બનાવી લીધો છે અને ભવિષ્યમાં જે બાળકો પોતાને સ્ટેજ પર લઈ જવા માગે છે, તો આવા બાળકોને લઈને અગાઉ પણ મેં ઘણા બધા સલાહ સૂચન જે મને અનુભવ હતો એ અનુસાર મેં આપેલા છે. આ ઉપરાંત બીજા એવા ઘણા બધા બાળકો, એમના ફેમિલીના અનેક લોકોના કમેન્ટ્સ આવે છે, સંપર્ક કરવાની કોશિશ કરે છે. આવી જ એક ખુશી અને મજાની વાત જો તમને જણાવું તો હમણાં 2-3 દિવસ પહેલાં જ એક ફેમિલીએ મારો સંપર્ક કરેલો. એટલે લગભગ 15-20 દિવસ પહેલાં એક દીકરો છે, એનું નામ છે મિત મેર, મિત ઉસ્તાદ, જે પોતે વિછિયાના છે. જસદણ પાસે, રાજકોટ પછી જસદણની બાજુમાં વિછિયા જે આવેલું છે ત્યાં રહે છે. અને જેમની રીલ ખૂબ વાયરલ થઈ હતી અને એ દીકરાની ઉંમર લગભગ 15 વર્ષની છે, 14-15 વર્ષની. અને જેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયેલો, જે આપણે અનાજના જે ડબ્બા આવે છે એ ડબ્બા વગાડતો હતો. મિત એનું નામ છે. અને એ જ્યારે રીલ વાયરલ થઈ અને ઉમેશ ઉસ્તાદ, એ રીલ કદાચ એમના સુધી પહોંચી અને એમને તબલા ભેટ પણ આપ્યા. અને એ દીકરો સારું વગાડે છે. તો જે આ 14-15 વર્ષની એજના જે બાળકો છે કે જેને તબલાનું પોતાનું પેશન બનાવી લીધું છે અને જે ભવિષ્યમાં સારા એવા ઉસ્તાદ બનશે અને આપણે જેમને સ્ટેજ પર જોશું. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક આજે એજમાં 14-15 વર્ષની એજમાં જે બાળકો સારું એવું વગાડતા હોય છે, ઘણીવાર એને સ્ટેજ પર પણ વગાડવાનો અવસર મળતો હોય છે. કારણ કે જે મોટા મોટા ઉસ્તાદો હોય છે એ આવા નાના બાળકોને પ્રોત્સાહિત કરે છે, એના માટે પ્રેરણાદાયી બને છે, એને આવી ભેટ સોગાદ આપે છે અને એને એક નવી દિશા તરફ લઈ જવામાં ખૂબ મદદરૂપ બનતા હોય છે. તો જ્યારે એ મિતભાઈના ફેમિલી, એમના ફાધર્સનો મને સંપર્ક કર્યો અને એમને મારી સાથે વાત કરી, મને પણ ઘણો આનંદ થયો. કારણ કે જ્યારથી મેં વિડીયો મૂકવાની શરૂઆત કરેલી છે ત્યારથી અનેક એવા ફેમિલી મેમ્બર્સ છે કે એવા ઘણા બાળકો છે કે જેની મને અઢળક કમેન્ટ આવેલી છે અને હજુ પણ આવે છે. અને જે ભાવથી મેં વિડીયો મૂક્યા છે આજ દી સુધી, એકદમ નિર્દોષ ભાવે, કોઈ પણ પ્રકારના નિસ્વાર્થ વિના, તો આપને પણ અંદરથી એવી ખુશી થતી હોય છે કે ભાઈ કોઈને આપણે મદદરૂપ બન્યા. અને આપણા સલાહ સૂચન, ભલે આપણે કોઈ એવા ઉસ્તાદ નથી કે આપણે પોતે એટલા અનુભવી નથી, પરંતુ છતાંય આપણાથી જે નીચેના લેવલમાં જે એકડે એક હજી તબલામાં કરે છે અને જેને તબલાની શરૂઆત કરી છે, ત્યાં સુધી આપણું નોલેજ પહોંચે, એને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ અને એ જીવનમાં આગળ વધે, તો સાહેબ આનાથી મોટો નફો બીજો એક પણ હોઈ ન શકે એમ. કારણ કે આ કલા એવી વસ્તુ છે કે એ વહેંચવાથી વધે છે અને આપણે કોઈના માટે પ્રેરણાદાયી બની તો એનાથી મોટી ખુશી આપણા માટે બીજી હોઈ ન શકે. હવે જ્યારે એ મિતભાઈના ફાધર્સનો મને અઢળક કમેન્ટ આવી અને એમને જ્યારે મારી સાથે વાત કરવા માટે મારો સંપર્ક કર્યો, ત્યારે એમને એમના દીકરા વિશે ઘણી બધી મને વાત કરી. અને એ દીકરાની મેં ઘણી બધી રીલ્સ જોઈ. એ દીકરાએ સ્ટેજ પર પણ ઉસ્તાદની સાથે સંગત કરેલી છે અને સારું વગાડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આ એજમાં બાળક સ્ટેજ પર પહોંચે છે
અથવા તો એ જ્યારે વગાડે છે ત્યારે એક તો એને રાગનું તાલનું એટલું જ્ઞાન નથી હોતું. સ્વાભાવિક છે કે રાગ અને તાલનું જ્ઞાન એ સમયની સાથે આવે, અનુભવની સાથે આવે. એટલે ક્યાંક ને ક્યાંક એના જે આંગળા પડતા હોય છે, અથવા તો જેને કહીએ કે તબલામાં આમ જોવા જઈએ તો 3 પ્રકારનું નોલેજ લેવું ખૂબ જરૂરી હોય છે. એક હોય છે બેઝિક નોલેજ, બીજું હોય છે થિયરિકલ નોલેજ, અને ત્રીજું હોય છે પ્રેક્ટિકલ નોલેજ. તો હવે બેઝિક નોલેજ, તો બેઝિક નોલેજમાં જોવા જઈએ તો આપણે અગાઉ વિડીયોમાં જણાવેલું છે કે ભાઈ આ તબલું છે તો એ 5.5નું લેવું, 5.25નું લેવું, 2 કાળી કેને કહેવાય, 4 સફેદ, ચોથી કાળી, 5મી કાળી, અથવા તો ભોરમના સેટિંગ, તબલું કઈ રીતે રાખવું, કઈ રીતે એનો હાર્મોનિયમ સાથે મેળ કરવો, આ એક બેઝિક નોલેજ છે તબલાનું. બીજું છે થિયરિકલ નોલેજ, કે થિયરિકલ નોલેજની અંદર જે તાલ છે, તાલના પ્રકાર છે, કે ભાઈ આપણે દીપચંદ, દાદરા, રૂપક, કેરવા, વિલંબિત કેરવા જેવા તબલાના જુદા જુદા જે તાલો છે, એ તાલોની માત્રા છે, કયો તાલ કયા ભજનમાં આવશે, જે તબલું વાગે છે એને કયો તાલ કહેવાય, કયો તાલ કયા રાગ સાથે સેટ થશે. એ ઉપરાંત જ્યારે હાર્મોનિયમ સાથે તમે તબલાની સંગત કરો ત્યારે હાર્મોનિયમમાં જે કોડ છે તો એ કોડની સાથે તબલાને કઈ રીતે સ્ટાર્ટ કરવું, આ એક થિયરિકલ નોલેજ છે. અને આ બંને જ્યારે નોલેજ તમને મળે ત્યારે જ્યારે તમે સ્ટેજ પર પરફોર્મ કરો કે ગામમાં કોઈ સામાન્ય જગ્યાએ તમે પરફોર્મ કરો ત્યારે જે તમને મળે છે એ એક પ્રેક્ટિકલ નોલેજ હોય છે, કે જ્યાં આપણે પ્રેક્ટિકલી લાઈવ પરફોર્મ કરવાનું હોય છે. અને ઘણીવાર જે આ નાની ઉંમરના બાળકો છે 14-15 વર્ષના, કારણ કે એ જ્યારે તબલા વગાડતા શીખી જાય છે, સારું એવું વગાડવા લાગે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ ભૂલો એવી કરે છે કે જુદા જુદા ઉસ્તાદોની જે તરજો હોય છે, જે પેટર્ન્સ હોય છે, એની સીધી કોપી કરતા હોય છે. હવે જે અને સ્વાભાવિક છે, કારણ કે એને અંદરથી જ આમ એટલી જિજ્ઞાસા હોય છે કે ભાઈ અહીંથી જ્ઞાન મેળવી લઉં, અહીંથી જ્ઞાન મેળવી લઉં, અહીંથી જ્ઞાન મેળવી લઉં, આ વગાડે છે એવું હું વગાડું, એ એમની નિખાલસતા હોય છે. પરંતુ આ નિખાલસતાની અંદર એ બાળકને એ ખ્યાલ જ નથી હોતો કે એ જેની કોપી મારે છે, પછી એ ઉમેશભાઈ હોય, મુકેશભાઈ હોય કે અશોક ઉસ્તાદ હોય કે જે આવા મોટા ઉસ્તાદો, હવે કારણ કે એ હવે 20-25 વર્ષના અનુભવ લઈ બેઠા છે, તાલ રાગને એ લોકો ઘોડીને પી ગયા છે. એના જેવું કદાચ આપણે કરવા જઈશું તો એ જે સાઉન્ડ સિસ્ટમની અંદર વગાડે છે એ અલગ વસ્તુ જુદી છે. અને ખાસ એમનો પાસે જે અનુભવ છે એ અનુભવ કદાચ આપણી ઉંમર કરતાં પણ વધારે છે. અમુક તો ઉસ્તાદનો એવડા અનુભવ છે કે આ જે બાળકો જેની કોપી મારે છે ને એના કરતાં ડબલ ઉંમર ભેગી કરો ને તો એની કરતાં એની પાસે વધારે એક્સપિરિયન્સ છે. એટલે આવા બાળકોને મારું એક ખાસ એવું સૂચન છે કે તમને જેટલું પણ આવડે છે તો ઉસ્તાદની કોપી કરવાની જગ્યાએ તમે એ જે તાલ છે તબલાના, એ તાલ પર રિયાઝ કરો. ઘણા બાળકોને મેં જોયા છે કે ટીવીની અંદર વિડીયો ચાલુ હોય કોઈ ઉસ્તાદનો અને સેમ એ નીચે બેસીને સેમ ઈ જ વગાડવાનો પ્રયાસ કરતો હોય છે. પરંતુ 14-15 વર્ષની ઉંમરના બાળકોના જે આંગળા, હાથ અને જે સ્ટ્રેન્થ હોય છે એ જુદી હોય છે. અને જે ઉસ્તાદ છે એની સ્ટ્રેન્થ, એનો અનુભવ એ બધું જુદું હોય છે. કારણ કે ઉસ્તાદ જે હોય છે એ 4 પ્રકારની તો જીવારી લઈને બેઠા હોય છે. પહેલી કાળીની હોય છે, 2 કાળી 4 સફેદની હોય છે, એની પાસે ચોથી કાળીની જીવારી હોય છે, પ્લસ 5મી 5.25ની જીવારી હોય છે, પ્લસ 2 કાળી 4 સફેદમાં એની પાસે 5.5ની લઈ 5.6ની 6ની પણ જીવારી હોય છે. અને એને પરફેક્ટલી ખબર હોય છે કે ભાઈ આ વસ્તુ મારે વગાડવી છે, તમે મારે કઈ જીવારી લેવી, એની ફટ દઈને જીવારી બદલી એને મૂકી દેતા હોય છે. પણ આ જ્ઞાન આપણે નાની ઉંમરના બાળકો પાસે હોતું નથી. અને તબલાનો એક નિયમ છે કે જ્યારે તમે તબલાને જેટલી તાકાત આમાં લગાવશો ને એટલા તમે વહેલા થાકશો.
કારણ કે તાકાતથી તબલું વાગશે એટલે તમારા આંગળા એટલા જલ્દી થાકી જશે. પછી જ્યારે તમારે જે તરજુ લેવી હશે તો એ તરજુ લેવામાં તમને ઘણું બધું તકલીફો પડશે. એટલે જ્યારે પણ તમે તબલા વગાડો તો પ્રોપર બધા ઉસ્તાદોને ભૂલી જાઓ અને લાઈવ જે ટીવીની અંદર એ વગાડે છે અને તમે સાથે વગાડો છો એ રીતે એની સંગત ન કરો. ઠીક છે, ક્યારેક તમે શોખ માટે કરો તો પણ એમાં કોઈ એવો પ્રોબ્લેમ નથી, પરંતુ તબલામાં હંમેશા નીચેથી શરૂઆત કરવી જોઈએ. કે જેમ કે રૂપક છે, દાદરા છે, દીપચંદી છે, આ જે તાલ છે આ તાલથી તમે શરૂઆત કરો. અને જે નીચા સૂરના ભજનો છે, કારણ કે તબલામાં ઊંચું વગાડવું ને એની કરતાં જે નીચું વગાડવું ને એ અઘરું છે, થોડું ડિફિકલ્ટ છે. કારણ કે જ્યારે તબલું નીચું વાગતું હોય છે ત્યારે એના નાની એવી ભૂલ તમે પોતે રિયલાઇઝ કરી શકશો કે અહીંયા આપણી ભૂલ થઈ છે, અહીંયા આપણી આંગળી ખોટી પડી છે, અહીંયા આપણો સૂર તૂટ્યો છે, અહીંયા આપણો તાલ તૂટ્યો છે. હંમેશા રિયાઝ કરો તો શરૂઆતમાં નીચા ભજનોથી કરો. અને ખાસ મને અત્યાર સુધીમાં જેટલા લોકોના મેસેજ આવ્યા છે કે કમેન્ટ આવી છે એને મેં ખાસ જણાવેલું છે કે તમે સૌથી પહેલાં નારાયણ બાપુના ભજનો સાંભળો. નારાયણ બાપુના જીવનકાળ, સમગ્ર જીવનકાળની અંદર એમને જે ભજનો ગાયા છે શાયદ એમાં કોઈ તાલ, એમાં કોઈ રાગ બાકી નથી. એમના એક ભજનની અંદર લગભગ 5-5, 6-6 તો સૂર ફરતા હોય છે, રાગ ફરતા હોય છે. અને સ્વાભાવિક છે કે રાગ ફરે તો સ્વાભાવિક છે કે તબલું તરત જ એનો તાલ ફરતો હોય છે. અને એમના ભજનોની અંદર જીવારી જેટલી પરફેક્ટ તમને સંભળાશે એટલી પરફેક્ટ જીવારી શાયદ બીજા ભજનોમાં કે બીજા કલાકારમાં નહીં સંભળાય. જે નારાયણ બાપુનું ગાયેલું છે કે વીજળીને ચમકારે મોતીડા પોરવો, હંસલા હાલો ને હવે મોતીડા નહીં મળે, જૂઠડી કાયા રાણી જૂઠડા ન બોલો. નારાયણ બાપુ જે પોતાના ભજનોની અંદર નીચેથી ઉપર, એટલે દાખલા તરીકે 2 કાળીમાં ગાતા હોય ને 2 કાળીથી જ્યારે બાપુ ટીપ મારે અને એ 4 સફેદ કે 3જી કે 4થી કાળીમાં જતા, પરંતુ એ એક પોતાની એની એક મર્યાદા હતી. એવું નહીં કે આમ ઘોંઘાટ થતો હોય કે કોઈ રાડું પાડતું હોય આપણે એવું રિયલાઇઝ થાય. બાપુએ ભજનોના ભીષ્મ પિતા એમ કહેવું હોય તો કહી શકાય કે બાપુને ભીષ્મ પિતા એમ જ નહોતા કહેવાતા. એમને સૂર અને તાલને એટલી હદે નિભાવ્યા છે કે આજે આપણે એમના, હું પોતે એમના ભજનો ઉપર રિયાઝ કરતો અને હજી પણ કરું છું, એવું નથી. બાપુના જેટલા પણ ભજનો છે, કૈલાસ કે નિવાસી, હે જગજનની, તો એની અંદર તમામ પ્રકારના રાગો આવી જતા હોય છે. આશાવરી છે, સોહની છે, રાગ દરબારી છે, પહાડી છે, બિલાવલ છે, આવા અનેક રાગો, ભોપાલી છે, ઘણા બધા રાગો. એમ રાગ સારંગ છે કે રાગ કેદાર છે, પછી માલકોસ છે, શિવરંજની છે, આવા અઢળક રાગોની અંદર બાપુએ ભજનો ગાયેલા છે. અને આ હરેક ભજનની એક પોતાની એક આગવી મજા છે. જ્યારે તમે આજના કલાકાર જે ગાય છે એમાં લગભગ મોટા ભાગે તો તબલું ઊંચું જ વાગતું હોય છે. એટલે એમાં આપણે સીધો રિયાઝ કરવા જાય ને તો કદાચ એ ઉસ્તાદ હારે આપણે હાલી ન શકીએ. આપણા આંગળા એટલા હજી પરફેક્ટ ન હોય કે આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા ન હોય કે આપણે એની હારે વગાડી શકીએ. કારણ કે એની જે સ્પીડ હોય છે એ સ્પીડ ક્યાંક ને ક્યાંક આપણી પાસે હજી નથી હોતી. અને જે નાની ઉંમરના બાળકો છે એને મારું ખાસ સૂચન છે કે તમે નર્વસ તો ક્યારેય ન થતા. તમારી જે વગાડવાની જે થિયરી છે એ થિયરીને તમે સતત રિયાઝના માધ્યમથી ચાલુ રાખો. જેમ જેમ તમારો રિયાઝ આગળ વધશે એમ તમારી સ્પીડ આવતી જશે, તમારું તબલું પરફેક્ટ થતું જશે. કારણ કે જોરથી વગાડવું એ મહત્ત્વનું નથી, તમારું તબલું સૂરમાં કેટલું વાગે છે એ મહત્ત્વનું છે. તમારા તબલાના જે બોલ છે તો એ બોલ કેટલા પરફેક્ટ નીકળે છે. બીજું કે જ્યારે તબલા ઉપર તમારા હાથ પડે છે તો એ હાથ કઈ રીતે પડે છે
આંગળા જે પ્રોપર તમારા જે જગ્યાએ પડવા જોઈએ એ જ જગ્યાએ પડે છે. રિયાઝ આ રીતનો કરવો જરૂરી છે. એવું નહીં કે આપણે વગાડવા બેઠા તો બસ વગાડી લીધું. મહત્વનું એ નથી. મહત્વનું એ છે તમે હિન્દી ગીતો ઉપર રિયાઝ કરો, કારણ કે હિન્દી ગીતોની અંદર પણ ઘણું બધું શીખવા મળતું હોય છે. તમે લોકગીત ઉપર રિયાઝ કરો, તમે રાહડા જે આપણા દેશી છે એની ઉપર રિયાઝ કરો, ત્યારબાદ ધીમે 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 પછી ભજન ઉપર તમે જાઓ. ભલે તમને વગાડતા આવડે છે, તમે કેરવા વગાડી લ્યો છો, સારું એવું વગાડો છો, પરંતુ જે તમે એકડે એકથી જે હિંચ દેશી ચલતી, ત્યારબાદ એક એક જે ઉપરના તાલ છે એમ તમે એક એક પગથિયું ચડશો ને, એટલે એક સમય એવો આવશે કે તમારે જે જગ્યાએ પહોંચવું છે ને એ જગ્યાએ તમે ટેકનિકલી પહોંચશો. એમ તમારું તબલું બોલશે. કહેવાનો ભાવ કે આજે બાળકો છે એમના ફેમિલી એમને ઘણીવાર ખૂબ સપોર્ટ આપતા હોય છે, પરંતુ ક્યારેક એવું બને છે કે એમની ફેમિલીમાં કોઈ અનુભવી નથી હોતું, અને આવા બાળકોને ખાસ એના સુધી સાચી સલાહ પહોંચવી ને એ મહત્વની છે. કારણ કે તબલામાં જ્યારે તમને ટેકનિકલી એટલી તો ખબર પડી ગઈ હોય છે, કારણ કે જે આ મિતભાઈ છે, મિતભાઈ વગાડે છે, મિતભાઈ સારું વગાડે છે, તો સ્વાભાવિક છે કે એને તબલા વિશે આમ થોડો વગાડવાનો તો એક થોડો કામ ફાવી ગયું છે. હવે મેઇન શું છે કે આ ઓના જેવું છે કે જે ઓલો રફ હીરો હોય ને ત્યારે એની કિંમત ન થાય, પરંતુ એ જ હીરાને જ્યારે પોલિશ થાય અને જ્યારે એ બજારમાં જાય ત્યારે એનું મૂલ્ય ઘણું બધું વધી જતું હોય છે. એટલે આવા જે હીરા છે, જે ઉગતા તારા છે, મિતભાઈ જેવા, એમને બસ એક સાચા ગુરુની જરૂર હોય છે. અને જ્યાં સુધી ગુરુ ન મળે ત્યાં સુધી નારાયણ બાપુ જેવા પ્રખર ભજનિકના ભજન સાંભળી એના તબલાને જજ કરી એની સાથે રિયાઝ કરશે ને તો ભવિષ્યમાં આવા બાળકોને આપણે ખૂબ સારા ઉસ્તાદ તરીકે આપણે જોઈ શકશું. અને બીજું કે જ્યારે તમે ભોરમ સેટ કરો, જ્યારે પણ તમે રિયાઝ કરવા બેસો તો તમારી પાસે જે તબલા છે એને તમે એપ્લિકેશનના માધ્યમથી પહેલાં તો ટ્યુન કરી લ્યો, જેથી કરીને તમારું તબલું પ્રોપર બોલે. હવે દાખલા તરીકે બાપુની જે ગાયેલી છે હે જગજનની, તો આ રીતે તમે ધીમે ધીમે શરૂઆત કરો. પછી એમાં જ્યારે ઉપરનો સૂર લાગે છે તો ત્યારે તમે તમારી સ્પીડને ધીમે ધીમે વધારો. આ રીતે દરરોજ રિયાઝ કરો, જેથી કરીને તમારી એક વસ્તુ પરફેક્ટ થશે. અને એક સૂર એક તાલની અંદર એક જ વસ્તુ નથી હોતી, એની અંદર અઢળક વસ્તુ હોય છે. જેમ કે બાપુનું ગાયેલું છે કૈલાસ કે નિવાસી, કૈલાસ પછી ભૂલાતી નથી સુખી જિંદગાની, ભૂલાતી નથી કહેવાનો મતલબ કે જ્યારે તમે નોખા નોખા તાલના ભજનો સિલેક્ટ કરો છો
તો એ ભજનોને આજે ભૂલાતી નથી. જિંદગીને તમે લીધી છે, હે જગજનનીને લીધી છે, તો આવનારા અમુક દિવસો સુધી તમે એ જ વસ્તુને કન્ટિન્યુ રાખો. તાલ ખેમટા તમે લીધો છે, તો તાલ ખેમટાને ત્યાં સુધી તમે રિયાઝ કરો કે જ્યાં સુધી તમારો તાલ ખેમટા પરફેક્ટ નથી થઈ જતો. પછી તમે વિલંબિત કેરવા લીધો છે, તો વિલંબિત કેરવા ઉપર ત્યાં સુધી રિયાઝ કરો કે જ્યાં સુધી તમારો વિલંબિત કેરવા તૈયાર નથી થઈ જતો. જેમ કે તું રંગાઈ જાને રંગમાં, ગાવું ને વગાડવું મને ભાવતું નથી. આ તો જસ્ટ આ બાળકોને એક ખાલી કહેવા માટે મેં વગાડ્યું છે. અને હમણાંથી અમારી તબિયત ઘણી ખરાબ રહી છે, જેના કારણે હું ઘણા બધા લાંબો સમય સુધી વિડીયો નથી મૂકી શક્યો. એટલે આશા રાખું છું મિત્રો કે જે ખરેખર મારે જે આવા બાળકો માટે જે સૂચન, જે સલાહ, જે એ લોકોને ખૂબ મદદરૂપ થાય છે, તો એવા બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. જેઓ ખૂબ આગળ વધે, સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરે અને જીવનમાં આગળ વધે. જય ગુરુદેવ મિત્રો.